મને વાતો બતાવે છાની છાની રે મને બોલાવે સદગુરુ જ્ઞાની રે મને બોલાવે સદગુરુ જ્ઞાની રે
લાગીને વેરાગી રામા જોયું મેં તો જાગીને જોયું મેં તો જાગીને જોયું મેં તો જાગીને સદગુરુદેવ ए राम राम रटते रहो अरे धरी राखो मन मादी अरे कोक दिन कार्य ने सुधार से ए मारो प्रकाश તમારા ચાલે રે સદગુરુ મારી નામ ભરોસે તમારા ચાલે રે સદગુરુ મારી નામ એ સદગુરુ મારી નામ મારા પૂરા ગુરુ મારી નામ રે ભરોસે આપકા ચાલે જી સદગુરુ મારી નામ ભરોસે તમારા ચાલે જી સદગુરુ મારી નામ અરે નથી મારો કુટુંબ કબીલો નહીં કોઈ પરિવાર એ નથી મારો કુટુંબ કબીલો નહીં કોઈ પરિવાર એ આપ વિના તુજો કોઈ નહીં હે આપ વિના તુજો કોઈ નહીં હે જગ માતા રનહાર રે ભરોસે તમારા ચાલે જી સદગુરુ મારી નામ ભરોસે આપકા ચાલે જી સદગુરુ મારી નામ
મારા ચાલે જી સદગુરુ મારી રાહ. ભરોસે તમારા ચાલે જી સદગુરુ મારી નાવ. ભરોસે આપકા ચાલે એ સદગુરુ મારી નાવ. એક ભજન લઈ લે. હે કોણ જાણી શકે કાળને રે, એ સવારે કાલ કેવો થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થાશે. એ તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા ને એ મોટર ને ગાડી વાડી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ તારો દેહ રૂપાળો રે, નહીં રાખે તને ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે, એને રાખે તને ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે થોડા દિવસમાં ભૂલી જાશે. એ તારા સગાને સંબંધી રે થોડા દિનમાં ભૂલી જાશે. એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થાશે.
છે કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મોરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મોરલી વાળા રે લાગો છો બહુ રૂપાળા રૂપાળા લાગો છો બહુ રૂપાળા રે કનૈયા
કી રે, મોગલ માત કી રે. અમારે અર્જુનભાઈની ફરમાઈશ છે, દર વખતે મારી હિનાબેન જે ભજન ગાય ને એ મારે ગાવાનું છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, રમતા જોગી આયા નગરમાં, અગમ સંદેશો લાયા. કયો? જાગ્યા સોઈ નર પરમ પદ પામ્યા, ઊંઘેલાય જન્મો ગુમાયા. કહત કબીર સુનો ભાઈ સાધુ, અગમ સંદેશો લાયા. તો આપણે કેવી રીતના જાગવાનું? ખાટલાની વાત નથી, ગોદડામાંથી જાગવાનું એની વાત નથી. આજે કઈ 200-250 નું છે જો જમવાનું હશે ને, આપણે ઓછામાં ઓછા તો 200-250 માણસો ખરા ને. પૈસાથી મુક્તિ મળતી હોય તો છેલ્લી મરતી ઘડીએ લાખો રૂપિયાનું દાન કરી દે તો મુક્તિ નહીં મળી જાય? મળી જાય. વિદેશમાં જે કામે ગયા છે ને એમને ખબર હશે વિદેશનું નાણું આપણા દેશમાં ચાલતું, અહીં ચેન્જ કરવું પડે. તો 200 જણને તમે જમાડ્યું ને, એ મૃત્યુલોકમાંથી સત્યલોક જવાનું નાણું ચેન્જ કર્યું છે. પૈસા થઈ નહીં ચાલે, પણ આ ભોજન કરાવેલું છે ને એ માલિકના ચોપડે જમા થઈ ગયું ગણાય. આપણે જાગવું એટલે દયા, કોઈની સેવા કરવાની, પ્રેમ ભાવ. કોઈ પણ આપણા આંગણે આવે કે પછી 5 માણસોની વચ્ચે આપણને એમ લાગે કે ના આમાં બધાથી પહેલો ખિસ્સામાં મારે હાથ નાખવા જેવો લાગે છે, તો એની પહેલા તમે જો નાખી દો તો સમજી લેવાનું આ મૂડી ત્યાં કામ નહીં આવે, પણ જે સેવા છે એ ચોક્કસ કામ આવશે. તો મારા અર્જુનભાઈની ફરમાઈશ એમ તો દર વખતે હિનાબેન ગાય છે ભજન, સાહેબનું ભજન છે. એટલે કહે છે. અને એક ચોરીનો પણ સંભવ હોય. ચોર જ્યારે આવે આપણા ઘરેથી, આપણે ભલે સામેવાળા ફળિયામાં બૂમ પડે તો આપણે પહોંચી તો નહીં શકીએ, પણ ખાલી ઘરે રહીને એટલું કહીએ ને, અરે આયા, શું કહેવાનું? અમે આવીએ છીએ. એમ ભગવાનના દરબારમાં આપણે જ્યારે જ્યારે જઈએ ત્યારે બીજું કશું નહીં, પણ કોઈ જયકારો લગાવે ને, બોલો સદગુરુ કબીર સાહેબ કી, સત્ય સનાતન ધર્મ કી, જલારામ બાપા કી. પછી મારે સાહેબનું પણ એક ભજન ગાવાનું છે, જલારામ બાપાનું. મારા બારિયાવાળી ટીમનું પણ 1-2 ભજન ગાવું પડે. એટલે આપણે શું ફરમાઈશ તૈયાર છે તો લાવો. ભાડુતી બંગલો, વાહ વાહ વાહ. આ મકાનને અમારે સાહેબ તો એન્જિનિયર છે. આ મકાન છે ને, આપણે એન્જિનિયરની તૈયારી કેવી હોય, પછી ઘરધણી પાસે પૈસાની કેવી તૈયારી હોય, એવું મકાન બને. પણ આ મકાનમાં તો ભગવાને કોઈને ખામી રાખી, બધાને 2 હાથ 2 પગ
મોઢું, બે આંખ, ભગવાને બધાને સરખું જ આપ્યું. હવે સત્યમાં જેને જેટલી મહેનત કરી હોય, આપણી ઈચ્છાની વાત છે. આ મકાનમાં કોઈને કશું ખામી રાખી સેજ પણ નથી રાખી. સદગુરુ કહો, ભગવાન કહો, તમે જે કહો તે. તો અમારે પહેલી અર્જુનભાઈની ફરમાઈશ લઈ લે, પછી એક ભાડુતી મકાનની ફરમાઈશ છે બહેનોની. તમારી દૂર દૂર ખુરશી થોડીક નજીક લઈ આવશો તો અમને વધારે મજા આવશે. તમને મચ્છર બચ્છર નથી કાઢતા એ બાજુ, નજીક લઈ આવો બાજુ. એટલે અમારા અર્જુનભાઈની પહેલી ફરમાઈશ લઈ લઈ. અમારા ભીખાભાઈ ને સાહેબ ને બધા અમે સુપર ઓવરની બી મજા લઈએ પાછા ચાલુમાં. ધીરે આપણે જીતી ગયા, વાહ વાહ, એક જ બોલમાં જીતી ગયા. લો, મેચમાં જ્યારે બે ટીમો ઉતરે ત્યારે કોઈની આ મેચ કોની છે એવું કહેવાતું, પણ કોની છે એ કેવું હોય તો મેદાનમાં આવવું પડે, રમવું પડે, ત્યારે ખબર પડે ખરેખર આ મેચ કોની છે. અને જ્યારે નક્કી થાય ત્યારે તો બંને નહીં ગણાય. નક્કી થાય ત્યારે બંને પક્ષની ગણાય, પણ ખરેખર કોની છે એ જાણવું હોય તો મેદાનમાં ઉતરવું પડે ને બંને પક્ષને સામે રમવું પડે. તો અમારા અર્જુનભાઈની પહેલી ફરમાઈશ લઈ લી. ચોર પણ શું કરે છે, ચોરી કરવા માટે આવે ને તો જે ઘરે કોઈ માણસ જાગતો હોય એ જગ્યાએ પછી ચોરી કરતા, પછી થોડું બીજું મકાન આગળ તપાસ કરતા. એમ આ દેહમાં પણ આપણે સંતોએ શું કહ્યું છે, એક જાગ્રત અવસ્થા, સપના, સુષુપ્તિ ને તુરિયા, 4 અવસ્થા છે. કેટલી? 4. એમાં જાગ્રત અવસ્થા અને બને ત્યાં સુધી વર્તમાન સમયમાં જીવી લેવું એવું સંતો કહે છે. તો છો અર્જુનભાઈની પહેલા ફરમાઈશ લઈ લી. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હોજી. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હોજી. આવીને શું કરે છે તો કે અલગ 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 જગાવે છે. આત્મા જ્યાં સુધી અમારા આયા ને ત્યાં સુધી બધો અનુભવ થાય. થોડુંક તીખું હોય તો આપણને અનુભવ થાય, પાણી ગરમ મૂક્યું હોય ને આપણે નાવા જઈએ તો અનુભવ થાય, થોડું ઠંડુ નાખો. આ બધા ઓર્ડરો કોણ કરે છે? જે અંદર અલગ જગાવાળો હોય છે ત્યાં સુધી બધા ઓર્ડરો થાય. અને આ જ્યારે જતો રહે ત્યારે આ કોઈ પણ ભાન થતું ક્યારે નહીં. આવીને અલગ જગાયા નગરમાં, રમતા જોગી આયા હોજી.
પછી ઘેર જાગ્યા શૂન્યમાં મન કો ઠેરાયા અરે હા અને અલખ પુરુષ કા આસન ધરત હે હો અલખ પુરુષ કા अलख पुरुष का आसन धरत है सत्य सोहम गुण गाया नगर रमता जोगी आव्या हो जी रमता जोगी आया नगर रमता जोगी रे आव्या हो જાગ્યા તે નર પરમ પદ પામ્યા ઊંઘેલાય જન્મ ગુમાવ્યા હો જી અરે જાગ્યા તે નર પરમ પદ પામ્યા ઊંઘેલાય જન્મ ગુમાવ્યા હો જી कहत कबीर साहब सुनो भाई साधु कहत कबीर कहत कबीर साहब सुनो भाई साधु अगम संदेशो लाया नगर रमता जोगी आव्या हो जी रमता जोगी आया नगर रमता जोगी रमता जोगी रमता जोगी आव्या હાર્મોનિયમ આપો. જાગતો જે માણસ હોય છે એ કોઈને ભોજન કરાયા વગર રહેતો નથી. જાગતો જે માણસ હોય છે એ કોઈને પણ વાણી કોઈ દાડો ફગતી ઊંઘેલા છે એની વાણી પણ ફગી જાય. એક બીજી વાત કરી આપણી સાધુ માઈક બાપુ મને ચાદર આપવાના છે. સર્કસ જોવા ગયો તો સર્કસમાં વાઘ બતાવ્યો ને તો કઈ ભૂલના કારણે પાંજરામાંથી બહાર નીકળી ગયો એ ખબર નહીં. સર્કસવાળા સર્કસ નહીં બતાવે એની કરતી તો જોવા આવેલો એમને વધારે બતાવ્યું સર્કસ. તે એક જણો મારા જેવો હતો ને તે શું કર્યું, વાઘની જગ્યાએ પાંજરામાં આવી ઘૂસી ગયો ને બહારથી બંધ કરી દીધું લોક. હવે જેને ભાગવું એ ભાગે, આપણે ભાગવાની કોઈ જરૂર નથી. વાઘની જગ્યાએ આપણે પૂરાઈ જાય ને શું વાંધો છે. તો જુનાગઢમાં શિવરાત્રિ થાય. શિવરાત્રિ થાય એટલે નાનું માઇક લગાવેલું હોય, એમાં તમને ખાલી પડકાર લગાવવામાં આવે, હરિહર કરી લો. હરિહર એટલે મતલબ કે જમી લો, તમારે કશું આપવાનું નથી. પછી હમણાં ભાદરવી પૂનમ આવશે, એમાં અંબાજી જે માણસો જાય, તમારી ગાડી હોય તો ગાડી રોકે, ચાલતા માણસો જાય તો એમને રોકે, જેને દવા જોઈએ એને દવાની ગોળી આપે, પાણી જેને નાવાનું ગરમ જોઈએ નવડાવી દે, એના પગ દબાવવામાં આવે. જમી લો
બધાયને માણસોને રોકે છે તો એ માણસો ગાંડા નહીં હોય ને. એમને કંઈક પણ મનુષ્યની અંદર દેખાયું હશે તો ને. એ તો મંદિરે તો એમને પહોંચતા ગાડીને એમની ગાડીને કશું વાર લાગવા જેવી. એમને દર્શન કરવા જવું હોય તો કલાકમાં પહોંચી જાય અંબાજી. પણ એમને કે સાચી સેવા કોની છે? મનુષ્યની છે. પછી આપણા આંગણે કોઈ પણ આવે, ઘણા બધા મહેમાનો નહીં આવે, મોટે ભાગે તો આપણા સગા સંબંધીઓ જ આવતા હોય. પણ ચા પીધા પછી જમવાનું તૈયાર હોય ને આપણા મનમાં એવો વિચાર આવે કે ચા પીને રજા લે પછી આપણે બે જણા શાંતિથી જમીએ. તો આપણે જાતે નક્કી કરી લેવું કે મારામાં કેટલી ભક્તિ છે. પારકાને તો આપણે નથી જ જમાડવાના, પણ આપણા પોતાના હગા આયા એને પણ જમાડવા તૈયાર થતા. તો પોતે નક્કી કરી લો હું કેટલો દયાળુ છે, કેટલી મારામાં સાહેબની બંદગી છે, કેટલી પરમારથની સેવા કરવા માટે મારામાં વિચાર છે. પોતે કોઈને પૂછવા જવાનું, પોતે નક્કી કરી લેવાનું. જો આપણને એમ વિચાર આવે કે એ ચા પીને રજા કરે પછી આપણે શાંતિથી જમીએ તો સમજી લેવાનું જો આપણી ભક્તિની શરૂઆત થઈ. અને એમ થાય ભલે અમારા માટે અમે ભણાવ્યું પણ તમે પ્રેમથી જમી લો. બહુ દિવસે તમે આવ્યા છે, જવાશે, અને એના હાથમાંથી જો ચાવી તમે જબરજસ્તીથી ખેંચી લો સમજી લેવાનું ભક્તિનું બીજ આપણા ઘરમાં વવાઈ ગયું. એ વાત બિલકુલ પાકી છે. એટલે બહેનોની ફરમાઈશે લઈ લઈએ. એક કારણ કે આ મનુષ્યનું તન ખોયા પછી કબીર સાહેબ કહે છે ઈસ તન ધન કી કોણ બડાઈ. મોટા મોટો અવસર છે આ મનુષ્યનું તન મળ્યું ને એ મોટો અવસર છે. શું અવસર છે? એક વાણીમાં કહે છે આરે અવસરમાં જેણે સદગુરુ સેવ્યા અને વસ્તુ તો દેહમાં બતાવી રે સોહાગીલા. આરે અવસરમાં જેણે સદગુરુ સેવ્યા. કબીર સાહેબ કહે છે हम पंछी परदेसी मुसाफिर आए हैं सैलानी રહેવું તમારી નગરી में जबलग है दाना पाणी. આપણા ભાગનું દાણા પાણી દુનિયામાં લખેલું છે ત્યાં સુધી અહીંયા આનંદ કરશું આપણે. આપણો સમય પૂરો થયો તો અહીંયાથી ઊભું થઈને ગાડીએ નહીં પહોંચાય, 20 ફૂટ પણ જવાય નહીં. એટલે કબીર સાહેબ કહે છે ખેલ કર ખૂબ કરી લે આ ખેલ ચોગાની. આ અવસર તારો ફેર નહીં આવે ને ફેર મિલન કો નાહી. મોટા મોટો અવસર આ છે. મનુષ્ય જીવનનો અવસર જો ખોવાઈ ગયો, આ અવસર જો ચૂકી ગયા તો ખાસો જમનો માર. એવું પણ એક ભજનમાં કહે છે મોગો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, એમાં કહે છે. અને મનુષ્યનો અવસર આ ખોઈ નાખ્યો તો પછી બધા અવસરો આપણા હાથમાં રહેતા નથી રહેતા. ઈશ ધન ધન કી ઈશ તન ધન કી કોણ બડાઈ દેખત સબ નેનો में मिट्टी मिलाई. એમાં કબીર સાહેબ કહે છે કહત કબીર સુનો મેરે મુનિયા આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયા. તમે મર્યા એટલે તમારા હાથમાંથી દુનિયા જાય છે એ નક્કી કરી લેવાનું તમારે. એમાં હું આવી ગયો દુનિયાથી, એટલે હું છોડ્યું હોય હું પણ ગણાવ. એટલે ભાડાનું મકાન હોય અને એનો સેટ એમ કે હવે મારે ભાડાની કોઈ જરૂર નથી, આને ખાલી કરો. તો જો રહેનાર વ્યક્તિની કોઈ દાડો દાદાગીરી ચાલતી કરી જ નાખવું પડે સાહેબ થોડી વારમાં. એમ આ પણ ભાડાનું મકાન છે. અહીંયા આપણે ભલે 25-30 જણ બેઠા છે, પણ આ મકાનનું ભાડું કેવી રીતના ચૂકવવાનું? તો કે આપણે જે બેઠા છે ને આ મકાનનું ભાડું ચૂકવવા જ બેઠા છે. જ્યારે સત્સંગમાં જવાનું થાય, ભજનમાં જવાનું થાય તો સમજી લેવાનું આ મકાનનું ભાડું ચૂકવવા માટે હું નીકળી ગયો છું. એટલે એક ભજનમાં તો શું કહે છે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મેતાજી કરી ધ્યાનમાં લગાડજો રે. અને આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. કયા ચોપડામાં? જિંદગીનો ચોપડો. એસાઇનમેન્ટ નોટ બુકો એવું તો એ ચોપડામાં તો ઘણા હિસાબ પડ્યા છે, પણ આ જીવનના ચોપડામાં થોડો હિસાબ મારવાનો. એટલે મારી દીકરીની થોડી ફરમાઈશ લઈ લઈએ. આ બંગલાનો બાંધનારો કાયાનો ઘડનાર કેવો સીતારામ. ભાડુતી બંગલો કેવો રે બનાયો રે. ભાડુતી બંગલો કેવો રે બનાયો. બંગલાનો
બનાયો हे दुख भंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत विनती बारंबार पवन सुत विनती बारंबार जय 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 सीताराम हीरे बंगला माँ भाई નથી ચોરે એમાં નથી કાંઈ ચૂનો હીરે બંગલામાં ભાઈ નથી ટોરે એમાં નથી કઈ જૂનો નથી સિમેન્ટ નથી નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ પાડોતી બંગલો કેવો રે બનાયો રે પાડોતી બંગલો કેવો રે બનાયો એ હો આહા આહા લોભું નથી રે એમાં નથી કાંઈ લાકડું લોભું નથી રે એમાં નથી કાંઈ લાકડું નથી ખીરી કે નથી નથી ખીરી કે નથી ખીલો મારા ભાઈ નથી ખીરી કે નથી ખીલો મારા ભાઈ પાડોતી બંગલો કેવો રે બનાયો પાડોતી બંગલો કેવો રે બનાયો કારીગરની કેવી છે કારીગરી અરે
નામ નહીં છોડ્યું રે બાપા, નામ નહીં છોડ્યું રે, જય જય યોગી જલારામ તમારું નામ. ઈ બાપાને પણ એક ભજનમાં યાદ કરીને પછી દેશી ભજનો થોડા યાદ કરવા છે. એટલે આપણી જે વાણી ચાલતી હતી, કડિયા કારીગરની કેવી છે કારીગરી, પાણીમાં હવે મીરા, પાણીમાં હવેલી બનાવી મારા ભાઈ, ભાડુંથી બંગલો કેવો રે બનાવ્યો, ભાડુંથી બંગલો કેવો રે બનાવ્યો. જય હો. क्या बात? हाँ हाँ. ओ माए माँ, ओ कितनी अच्छी, कितनी प्यारी होगी होगी है, हीरे बंगलाમાં ભાઈ 10 દરવાજા, હીરે બંગલામાં જુઓ 999 માઈ નાડી મારા ભાઈ, 999 માઈ નાડી મારા ભાઈ, ભાડુંથી બંગલો કેવો રે બનાયો, બંગલો બના બંગલો બનાવી માઈ જીવા ભાઈ પધરાવ્યા, નથી રહેતા નથી લેતા કાંઈ ભાડું મારા ભાઈ, નથી લેતા કાંઈ ભાડું મારા ભાઈ, ભાડુંથી બંગલો કેવો રે બનાયો, બંગલાનો બાંધનારો, કાયાનો ઘડનાર કેવો સીતારામ, ભાડુંથી બંગલો કેવો રે બના. ઓ નટવર શેઠની નોટિસ આવી, અમારા ચોપડે રામ, અમારા ચોપડે નહીં નામું મારા ભાઈ, અમારા ચોપડે નહીં નામું મારા ભાઈ, ભાડુંથી બંગલો કેવો રે બનાયો, ભાડુંથી બંગલો કેવો રે બનાયો, ભાડુંથી બંગલો કેવો રે બનાયો. એક ભજનમાં કહે છે, વાટવડા વીરા રે પરદેશી વીરા હો, તારી ઉમર ઘણીને દિવસો હાવ થોડા રે હો, તારી ઉમર
બહુ હોય પણ દિવસો થોડાક હોય. યાદ કરી લઈ. પછી બીજી પણ મારે ટેણીની પણ ફરમાઈશ છે ડાકોરના. झोली मेरी भर दे ओ वीरपुर वाले, बेड़ा पार कर दे